जय मां जय रमानाथ। अमृतम खंड 1 प्रेरणा नंबर 84। પ્રભુનો ઉપયોગ કરવાને બદલે પ્રભુ તમોને વિનમ્ર કરણ બનાવી ઉપયોગ કરે એ જ આધ્યાત્મિકતા છે। એક સેન્ટેન્સ છે માત્ર, પણ આખા જીવનનો નિષ્કર્ષ, એનું નવનીત, એનું એસન્સ પૂજ્ય ભાઈએ આપી દીધું। આપણે બધા ભગવાનમાં માનીએ છીએ, શ્રદ્ધા છે, પણ ભગવાનનો ઉપયોગ કરીએ છીએ, ખબર નથી કેવી રીતે કરીએ છીએ। હા, આપણે જાણીએ જ છીએ। આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, પૂજા કરીએ છીએ, બરાબર, પણ પ્રાર્થનાની અંદર ભગવાન પાસે હંમેશા હે ભગવાન તું મારું આ કામ કરી દે। એવા કામની ઘણી વખત આખી હારમાળા હોય, ગણાવતા ગણાવતા પ્રાર્થના પૂરી થઈ જાય એટલી હોય કે આટલું જોઈએ છે। ઇટ મીન્સ આપણે શું કર્યું? ભગવાનનો ઉપયોગ કર્યો। ભગવાન પાસે જે છે, આપણી પાસે જે નથી ને જે આપણી ઈચ્છાનું આપણે જોઈએ છીએ એ આપણે ભગવાન પાસે માગીએ છીએ, તો ભગવાનનો ઉપયોગ થયો। કોઈ વ્યક્તિ હોય, એની પાસે કોઈ વસ્તુ હોય અને તમારી પાસે ન હોય, તમે એની પાસે માગી લો તો તમે શું કર્યું? એનો ઉપયોગ કર્યો ને। એમાં જ આપણે ભગવાન પાસે જે માગીએ છીએ એમાં આપણે ભગવાનનો ઉપયોગ કરીએ છીએ। હવે પૂજ્ય ભાઈ એવું કહેવા માંગે છે, પ્રભુનો ઉપયોગ કરવાને બદલે પ્રભુ તમોને વિનમ્ર કરણ બનાવી ઉપયોગ કરે। તમે ભગવાનનો ઉપયોગ નહીં કરો, ભગવાન તમારો ઉપયોગ। ક્યારે? જ્યારે એક તો સ્ટ્રગલ બંધ થાય। ક્યારે સ્ટ્રગલ બંધ થાય? બે વસ્તુ છે, આપણી ઈચ્છા અને ભગવાનની ઈચ્છા, એ બેની વચ્ચે સ્ટ્રગલ થયા કરે છે, સંઘર્ષ થયા કરે છે। આપણી ઈચ્છા બીજી છે, ભગવાનની ઈચ્છા બીજી છે। આપણી દ્રષ્ટિ ટૂંકી છે, આપણને સારા સારનું ભાન નથી, ખબર નથી પડતી। ફ્યુચર આપણા માટે કેવું છે આપણને ખબર નથી। આપણે જે માગીએ છીએ આપણી દ્રષ્ટિ મુજબનું, આપણી બુદ્ધિ મુજબનું, આપણા તર્ક મુજબનું, ઇટ મીન્સ કે આપણે ફાઇનાઇટ છીએ। આપણે જોઈએ છીએ ઇનફાઇનાઇટ જેવું, ખૂબ મોટું, ખૂબ વિશાળ જોઈએ છે, અનંતની માગણી છે। જ્યાં સુધી પ્રભુની ઈચ્છાની અંદર આપણી ઈચ્છા નહીં ભેળવીએ ત્યાં સુધી સ્ટ્રગલ ચાલુ રહે છે। આપણી ઈચ્છામાં પ્રભુ ઈચ્છા ભેળવે એવું તો થવાનું નથી, એ શક્ય નથી, કારણ કે આપણા હિતનું નથી। નહીંતર ભગવાનમાં તો એટલો ઈગો નથી કે હું કરું ને તું ના કર, એ કહી દે કે હાલ તારી ઈચ્છા પ્રમાણે। ભગવાન એટલો વિનમ્ર છે, એકદમ નમ્ર છે, ભાઈને જોયા છે, પણ એને ખબર છે કે આપણી પાસે દ્રષ્ટિ નથી, આપણું કલ્યાણ શેમાં છે એને ખબર નથી, માટે ભગવાને એટલો દોર પોતાના હાથમાં રાખ્યો છે। ભગવાનનો ઉપયોગ કરવાને બદલે જ્યારે ભગવાન જે ઈચ્છે એવા આપણે થઈએ તો આપણું કલ્યાણ થઈ જાય। સંઘર્ષ એક તો પ્રભુની ઈચ્છામાં ઈચ્છા મળી ગઈ, સંઘર્ષ જે હતો, તકલીફો હતી એ બધી ગઈ। બીજી વસ્તુ એ કે ભગવાનની અંદર આપણે ક્યારે ઈચ્છે એમ કરતા થઈએ? જ્યારે ભગવાન આપણામાં રસાતો થાય, ભગવાન આપણા મનમાં, આપણા ચિત્તમાં, આપણી દ્રષ્ટિમાં, આપણી જીવવામાં, આપણા કાર્યમાં, આપણા પૂજનમાં, આપણા અર્ચનમાં, આપણા સત્સંગમાં, આપણી ચર્ચાઓમાં પણ ભગવાન જ્યારે રસાતો થાય ને ત્યારે આપણી અંદરથી જે આપણી લિમિટેશન્સ છે એ બધી દૂર થાય છે। લિમિટેશન્સ દૂર થાય, ઇટ મીન્સ કે એની મેળાએ વિશાળતા આવી ગઈ। પ્રભુ ઈચ્છે એ આપણે ક્યારે કરીએ? આપણામાં જ્યારે નમ્રતા આવે, નમ્રતા, સંઘર્ષ ગયો, વિશાળતા આવી,
એની સાથે નમ્રતા આપોઆપ આવી જશે. પકડીને લાવવું નથી પડતું. એક જ વસ્તુનું એક સ્ટેજ આપણે ચડીએ છીએ ને, બાકીના બધા સ્ટેજના બધા જ દરવાજાઓ ખુલી જાય છે. પૂજ્યભાઈ એવું બોલતા, મારી પાસે બેસી રહો, જિંદગીભર બેસી રહો, 24 કલાક બેસી રહો, પણ ભગવાનને અહીંયા બેઠા માપવાનો પ્રયત્ન કરશો, તમે નિષ્ફળ જશો. ભગવાનને પામવાનો પ્રયત્ન કરો. ભગવાન કેવો છે, ક્યાં છે, કેમ છે. તમારી રૂલર દરેક જગ્યાએ નાની પડશે. આપણે ફાઇનાઇટ ઇનફાઇનાઇટ, સ્ટેજ આખું બદલી જાય છે, લેવલ બદલી જાય છે. આપણી બુદ્ધિ ત્યાં કામ નથી કરતી, આપણો તર્ક ત્યાં કામ નથી કરતો, આપણી કલ્પના કામ નથી કરતી, આપણા વિચારો કામ નથી કરતા. કામ શું કરે છે? કાંઈ નથી કરતું. કાંઈક તો કામ કરતું હશે ને. ભક્તિ. રિપીટ ધ નેમ ઓફ મધર ડિવાઇન. ખાલી માનું નામ લીધા કરો, લીધા કરો, લીધા કરો. તમારા શરીરના અણુએ અણુની અંદર, તમારા રોમે રોમની અંદર, તમારા હૃદયના ધબકારાની અંદર દરેક જગ્યાએ ભગવાન રસાતો જશે. ધીરે ધીરે જ્યારે પ્રોગ્રેસ થશે તો એવું લાગશે કે હૃદયના ધબકારામાંથી પણ રમાનાથ 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 નીકળે છે. આટલી જ્યારે કક્ષા થાય ને ત્યારે માની લેવું કે હવે કંઈક આપણે ભગવાનની ઈચ્છાનું જીવન જીવતા થયા. ભગવાન જે કાર્ય આપણી પાસે કરાવે છે આપણને ખબર નથી. આપણે કર્તૃત્વ સ્વીકારી લીધું. હું આ કરું છું, મેં આ કર્યું. તો હવે ભગવાનનો ઉપયોગ કરવાનો તો બંધ કર્યો, પણ ભગવાન આપણો ઉપયોગ કરે એના માટે શું કરવું? હું અને મેં છોડી દઈ. મેં કર્યું, હું કરું છું. ઇટ મીન્સ કે કર્તૃત્વ છોડી દઈએ. જ્યારે કર્તૃત્વ છૂટે છે ને ત્યારે વિનમ્રતા આપોઆપ આવે છે. નમ્રતા નહીં હોય, વિનમ્રતાની વાત છે. નમ્રતા કરતા પણ આગળનું સ્ટેજ છે વિનમ્રતા. ત્યારે આપણે ભાઈએ એવું નથી કહ્યું કે તમે સંન્યાસ લઈ લો, તમારી જે પણ ડ્યુટી છે એ બધી છોડીને જંગલમાં બેસી જાઓ, કાંઈ કરવું નથી, એવું નથી કહેતું. કરો, પણ ભગવાનના ચરણોમાં સોંપીને કરો. ભગવાનના ચરણોની અંદર નૈવેદ્ય રૂપે ચઢાવીને પછી કરો. જ્યારે ભગવાનને સોંપેલું કાર્ય ભગવાનની ઈચ્છાથી જ તમે કરી રહ્યા છો તો તમારું કર્તૃત્વ ગયું. કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરતો રહે, કર્મની ફળની અપેક્ષા નહીં રાખ. કૃષ્ણ ભગવાને કહ્યું. પણ ભાઈએ તો એમ કહ્યું કે જ્યારે તું તારા કાર્ય પ્રભુએ બનાવેલા છે એમ માનીને તું કાર્ય કરીશ તો આપોઆપ કર્મની ભાવના છૂટી ગઈ. આપોઆપ ફળની ભાવના છૂટી ગઈ. કૃષ્ણએ સહેલું આપ્યું તું એના કરતા પણ વધારે સહેલું પૂજ્ય ભાઈએ આપ્યું. ભગવાનના ચરણોની અંદર ભગવાન જે કરાવે એ હું કરું છું. તો હું ને મેં ગયું, કર્તૃત્વ ગયું, આપણે કરી રહીએ છીએ એવું નથી, પણ ભગવાન કરાવી રહ્યો છે. આઈ એમ ઇન્સ્ટ્રુમેન્ટ મેડ બાય હિમ, ઓનલી ઇન્સ્ટ્રુમેન્ટ. હું એનું બનાવેલું એકમાત્ર ઇન્સ્ટ્રુમેન્ટ છું, એક સાધન છું. કઠપૂતળી આપણા ગુજરાતી ભાષામાં કહીએ તો ભગવાન જેમ નચાવે એમ નાચવાનું, ભગવાન જે કરાવે એ કરવાનું. જેટલી દોરી ખેંચે એટલું જ હલવાનું. બંધ કરી દે તો બંધ, ચાલુ કરી દે તો ચાલુ, સ્પીડ મૂકે તો સ્પીડ, સ્લો કરે તો સ્લો. પણ ભગવાન જેટલી દોરી ખેંચે ને જેટલું કરાવે એટલું કરવાનું. ઇટ મીન્સ કે હવે તમે કરતા નથી, તમારું કાર્ય નથી. તમારું કાર્ય નથી તો તમારા કર્મ પણ નથી. કર્મનો પૂજ્ય ભાઈ અહીંયા છેદ ઉડાવી દીધો છે બહુ સારી ભાષાની અંદર. શરણાગતિ. અમે શરણાગતિ માની લો, એના શરણે જતા રહો, એના ચરણે જતા રહો. હું કંઈ કરતો નથી, હું કંઈ કરી શકું એવી હાલત નથી. જે ભગવાન કરાવી રહ્યો છે હું કરું છું. ભગવાનની ઈચ્છા પ્રમાણે જીવું છું. હવે મારી કોઈ ઈચ્છા નથી, ઈચ્છા પણ પડી ગઈ, કાર્યની અંદરથી કર્તૃત્વ પણ જતું રહ્યું. જ્યારે આ ક્યારે જાય, અંદર ભગવાન રસાઈ ગયો હોય તો થાય. તો ભગવાન રસાઈ ગયો રોમે રોમમાં, હૃદયમાં, ચિત્તમાં, કલ્પનામાં, મનમાં, તર્કમાં, અરે ક્યાં ક્યાં, દરેક જગ્યાએ ભગવાન. પછી શું થાય ખબર છે? કૃષ્ણાંજન અંજાઈ જાય, રમામ જનન થઈ જાય.
રમાનાથંજન અંજાય છે, બધું અંજાય છે. એ જુઓ ને, જ્યાં પણ જુઓ તમારી દ્રષ્ટિ કૃષ્ણમય લાગે, એમ જ રમાનાથમય લાગે. પછી ઝાડની અંદર, ફૂલની અંદર, પાનની અંદર, આકાશની અંદર, પૃથ્વી પર, કોઈ પણ વસ્તુની અંદર, કોઈ પણ વ્યક્તિની અંદર બધે રમાનાથ દેખાય. હવે આજથી આપણે ભલે રમાનાથ બધા બોલીએ છીએ, પણ થોડોક વધારે સુધારો કરું. પૂજ્ય ભાઈને ખૂબ વાયુ થતો હોય, ખૂબ વાયુ થતો હોય, એમ થાય કે આ સહન નથી થતું, આપણે ન જોઈ શકીએ એટલો વાયુ. તો મારા મધર અને મારા બા એવું કે ભાઈ આ કેટલો વાયુ, આટલો વાયુ કેમ આટલું સહન કરવાનું? કેમ કે રાતો ને રાતો એમને બેઠા હોય, કાંઈ લેવાય નહીં, સુવાય નહીં, કાંઈ નહીં. જે જોયું છે, અનુભવ્યું છે, જે પીડા ભોગવી છે, એની સાક્ષી હું છું. કન્ટિન્યુઅસ હું સાક્ષી રહી છું, વર્ષો સુધી, દિવસ રાતની સાક્ષી રહી છું. ત્યારે શું કહે છે ખબર છે? બાને ભાઈ એવું કહે છે, મારા બાને, રમાનાથનું નામ લે. અંદરની વાત કરું છું. રમાનાથનું નામ લે, ચિંતા છોડ. આખું જગત રમાનાથ 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 કરતું હોવાનું. આખું જગત રમાનાથ 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 કરતું થવાનું છે. તો એ રમાનાથ બાએ શરૂ કર્યું છે. આપણે બધા જય રમાનાથ બોલીએ છીએ, એના કરતા ભાઈને બદલે રમાનાથ બોલતા થઈએ ને, આખું જગત રમાનાથ 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 કરતું થશે. હવે રમાનાથનું જય હો. હા, જેટલું બને એટલું રમાનાથ રમાનાથ આપણે શરૂ કરી દઈએ. જય રમાનાથ, જય રમાનાથ, જય રમાનાથ.